જો તમે પણ તમારા બાળક સાથે આ 3 વસ્તુઓ કરતા હો ને તો અટકી જજો, કેમ કે આ 3 વસ્તુ તમારા બાળકના આત્મવિશ્વાસને સાવ લો પર લાવી દે છે. નંબર 1, લેક્ચરિંગ અને ઓવર કરેક્ટિંગ, એટલે કોઈ પણ વાત પર લાંબુ લચક ભાષણ આપ્યા કરું અને નાની નાની ભૂલો માટે ટોકટોક કરું, જેથી તમારું બાળક એવું માનવા લાગે છે કે હું ગમે તેટલી મહેનત કરીશ કે સારું કરવાનો પ્રયત્ન કરીશ, પરંતુ મારા મમ્મી કે પપ્પાને એ ગમશે જ નહીં અને તેઓ કંઈક ને કંઈક તો ભૂલ કાઢશે જ. નંબર 2, કમ્પેરિઝન, જે ક્યારેય કોઈ બાળકને જરા પણ ગમતી નથી, જે વારંવાર કરવાથી તમારું બાળક પોતાને ઉપર ઉઠાવવા નહીં પરંતુ કોઈને નીચે પાડવા માટેનો જ વિચાર કરશે. નંબર 3, તમારા બાળકની નેગેટિવ બાબતો બધા વચ્ચે એને ખબર પડે અને સંભળાય એમ કહેવી. મિત્રો, આ બાબતની એટલી બધી ગંભીર અસર આપના બાળકના દિમાગ પર થતી હોય છે ને, જેનો આપણે ખ્યાલ પણ નહીં હોય. તે એવું માનવા લાગે છે કે હું કંઈ પણ કામનો છું જ નહીં અને હું કંઈ કરી શકું એમ પણ નથી, અને એટલે જ મારા પેરેન્ટ્સ મને પ્રેમ નથી કરતા અને હું એને ગમતો નથી. કદાચ તમારું બાળક તમને કહી નહીં શકે, પરંતુ તેમને લાગશે તો આ જ. તો પેરેન્ટ્સ, શું આપણે બાળકને વારંવાર ટોકીને તેમને પરફેક્ટ બનાવવાના પ્રયત્નો કરવા કરતાં આપણે તેની સાથે દિલથી કનેક્ટ થવાના પ્રયત્નો ના કરવા જોઈએ? જરૂરથી વિચાર કરજો